હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પ્રીતિ સંગ સફર। તો આજે આપણે વિરામ ચિહ્નની વાત કરશું। તો વિરામ ચિહ્નો બહુ નોર્મલ ટોપિક છે, તમને બધાને ખબર જ હોય છે જે વિરામ ચિહ્ન છે તે ક્યાં વપરાય છે। પણ આમાંથી પણ એવા ભયંકર ક્વેશ્ચન બની શકે તો તમારે ચિહ્નો ક્યાં મૂકવા કાઠા પડી જાય છે। હવે તો આજના વિડીયોમાં આપણે વિરામ ચિહ્નો વિશે વાત કરીએ। હવે તમને એમ થાય કે આ વિરામ ચિહ્નો એટલા મહત્વના હોય છે કે એક ટપકું હોય છે, પછી અલ્પવિરામ આવે છે, મતલબ કે આ વસ્તુ ના મૂકીએ તો ના ચાલે। તો કે એનાથી વાક્યના અર્થમાં ફેરફાર થાય, તો બહુ મોટો ફેરફાર થાય। કઈ રીતે? તો તે જોવા આપણે પહેલા વિરામ ચિહ્નનું મહત્વ સમજીએ। તો હું તમને એક વાક્ય કહી બતાવું। એક્ઝામ્પલ તરીકે, ચોરી કરવી નહીં, અલ્પવિરામ, કરનારને સજા થશે। હવે હું અલ્પવિરામની જગ્યા બદલી નાખું છું, અલ્પવિરામને હું નહીંની આગળ મૂકી દઉં છું। તો જુઓ, ચોરી કરવી, અલ્પવિરામ, નહીં કરનારને સજા થશે। જો તમે ચોરી નહીં કરશો તો સજા થશે। તો અહીંયા તમે જુઓ, ખાલી જે અલ્પવિરામ છે તેની ખાલી જગ્યા બદલી છે, તો આખા વાક્યનો અર્થ બદલાઈ ગયો। પહેલું વાક્ય એમ કહેતા હતા કે ચોરી કરવી નહીં, નકર એને સજા થશે, જ્યારે બીજા વાક્યનો અર્થ શું થાય છે કે ચોરી કરો, જો નહીં કરો તો સજા થશે। તો અહીં તમે જોઈ શકો છો કે વિરામ ચિહ્નનું કેટલું મહત્વ છે। તો આપણે આગળ ડેફિનેશનથી શરૂઆત કરશું। વિરામ ચિહ્ન એટલે શું? લખાણમાં અટકવા, પ્રશ્ન પૂછવા કે લાગણી દર્શાવવા માટે વપરાતા ચિહ્નને વિરામ ચિહ્ન કહે છે। હવે ઉદાહરણ તરીકે જોઈએ તો, ચોરી કરવી નહીં, કરનારને સજા થશે। અહીંયા વિરામ ચિહ્નનો કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરવામાં આવ્યો નથી। આ ઉદાહરણ તમને આપ્યું છે, એમાં કહેવામાં આવ્યું છે કે ચોરી કરવી નહીં, કરનારને સજા થશે। હવે તમે જ કહો કે વિરામ ચિહ્ન વગર વાક્ય કેવું લાગે છે, ખ્યાલ જ નથી આવતો કે શું કહેવા માંગે છે। હવે એની નીચે આપણે એ જ એક્ઝામ્પલને વિરામ ચિહ્ન સાથે લખીને બતાવશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે ચોરી કરવી નહીં, અલ્પવિરામ, કરનારને સજા થશે, પૂર્ણવિરામ। વાક્ય પૂરું થઈ ગયું એટલા માટે પૂર્ણવિરામ। અલ્પવિરામ 2 મિનિટ અટકવા માટે બોલવામાં આવે છે, જેથી કરીને વાક્યનો સચોટ ઉપાય આપણને સમજવામાં આવે। અહીંયા તમે જોઈ શકો છો કે વિરામ ચિહ્ન વિના લખાણ વાંચવું ખૂબ જ અઘરું લાગે છે। વિરામ ચિહ્નનો વાક્યને સચોટ, સ્પષ્ટ અને સુંદર બનાવે છે। હવે આપણે વિરામ ચિહ્નોની યાદી જોશું। ગુજરાતી ભાષામાં ઘણા બધા વિરામ ચિહ્નો હોય છે, પણ અત્યારે આપણે 5 વિરામ ચિહ્નો શીખીશું। દરેક ચિહ્નનો ઉપયોગ અલગ અલગ હોય છે। પહેલું છે પૂર્ણ વિરામ, બીજું અલ્પવિરામ, ત્રીજું પ્રશ્ન ચિહ્ન, ચોથું ઉદ્ગાર ચિહ્ન, પાંચમું અવતરણ ચિહ્ન। હવે કહેશે પૂર્ણ વિરામ એટલે શું? તો દરેક વ્યક્તિને ખ્યાલ છે કે પૂર્ણ વિરામનો ઉપયોગ ક્યારે અને ક્યાં થાય છે। તો વાક્ય પૂર્ણ થાય ત્યારે પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે। વાક્યનો અર્થ પૂરો થાય એટલે કે પૂર્ણ વિરામ મૂકો, કે હું શાળાએ જાઉં છું, વાક્ય પૂરું થઈ ગયું છે, લાસ્ટમાં આપણે મૂકશું પૂર્ણ વિરામ। આકાશમાં વાદળ છે, વાક્ય પૂરું થઈ ગયું છે, તો પૂર્ણ વિરામ। એવી જ રીતે મારા પિતા ડૉક્ટર છે, તો પૂર્ણ વિરામ। ત્યાર પછી છે અલ્પવિરામ। વાક્યને અટકવા માટે અલ્પવિરામની જરૂર પડે છે, તો વાક્યમાં થોડી અટક દર્શાવવા અલ્પવિરામ વપરાય છે। યાદી, સંબોધન કે વાક્ય જોડતી વખતે પણ અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવે છે। મતલબ કે અહીંયા જો રામુ, શ્યામુ અને જાદુ મિત્રો છે, તો ત્યાં રામુ પછી અલ્પવિરામ છે, એટલે 1 સેકન્ડ માટે પોઝ લેવાનો છે। રામુ, શ્યામુ અને જાદુ મિત્રો છે, કે 3 મિત્રો છે, રામુ, શ્યામુ અને જાદુ મિત્રો છે। તેવી જ રીતે બાળકો ચાલો રમવા જઈએ, બાળકો ચાલો રમવા જઈએ। વાક્ય પૂરું થઈ ગયું છે એટલા લાસ્ટમાં આપણે ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામનો પણ ઉપયોગ કરશું। ત્યાર પછી છે હું દૂધ, ફળ અને રોટલી ખાઉં છું। તો કેવી રીતે વાંચવાનું છે? હું દૂધ, ફળ અને રોટલી ખાઉં છું। એવું નથી બોલવાનું કે હું દૂધ, ફળ, રોટલી ખાઉં છું।
આપણે અલ્પવિરામનો ઉપયોગ કરીને વાક્યની શરૂઆત કરવાની છે કે હું દૂધ, ફળ અને રોટલી ખાઉં છું. તો લાસ્ટમાં વાક્ય પૂરું થતાની સાથે આપણે પૂર્ણ વિરામનો ઉપયોગ કરશું. ત્યાર પછી છે પ્રશ્ન ચિહ્ન. તો પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો દરેક વ્યક્તિને ખબર છે કે કોઈ વસ્તુ વિશે અથવા તો કોઈ વ્યક્તિ વિશે અથવા તો કોઈ વ્યક્તિને પ્રશ્ન પૂછતી વખતે વાક્યના એન્ડમાં આપણે વાક્યના સમાપનમાં પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ કરશું. પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે પ્રશ્ન ચિહ્ન વપરાય છે. કોણ, શું, ક્યારે, ક્યાં, કેમ આવા શબ્દો હોય ત્યારે પ્રશ્ન ચિહ્ન મૂકવો છો અથવા તો મૂકવો જોઈએ. હવે આપણે કોઈ ક્યાંક જઈ રહ્યું છે તો આપણે એને પ્રશ્ન પૂછવો હોય તો આપણે એમ પૂછવું તું ક્યાં જાય છે? ધીસ ઇઝ નોટ ઓકે. આપણે એને પૂછશું કે તું ક્યાં જાય છે. અથવા તો જો આપણે કોઈને નામ પૂછવું હોય તો આપણે એમ નહીં કે તારું નામ શું છે. વ્યવસ્થિત રીતે પૂછવાનું છે કે તારું નામ શું છે, જેથી કરીને આપણે પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ કરી સામેવાળી વ્યક્તિને ખ્યાલ આવે કે તેને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. શાળા ક્યારે ખુલે છે? શાળા ક્યારે ખુલે છે નહીં ચાલે. શાળા ક્યારે ખુલે છે. એવી રીતે કોણ, શું, ક્યારે, ક્યાં, કેમ દ્વારા જ્યારે પણ પ્રશ્ન પૂછી ત્યારે વાક્યના સમાપનમાં આપણે પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ કરશું. ત્યાર પછી છે ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ ક્યારે કરશું તો આશ્ચર્ય, આનંદ, દુઃખ કે ઉત્સાહ દર્શાવવા ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. લાગણીસભર વાક્યમાં મૂકવામાં આવે છે. કે હવે તમે ઇમેજિન કરો કે ખૂબ જ સુંદર મજાનું ચિત્ર તમને દેખાડવામાં આવે, મતલબ કે બતાવવામાં આવે, તો તમારા મોઢામાંથી શું નીકળી જશે? વાહ, કેવું સુંદર ચિત્ર છે. વાહ, કેવું સુંદર ચિત્ર છે. વાહ પછી હંમેશા ઉદ્ગાર ચિહ્ન આવશે. તે તમને આશ્ચર્ય કરાવે છે કે કેટલું સુંદર ચિત્ર છે. તમે આશ્ચર્ય અનુભવો છો તો વાહ, ઉદ્ગાર ચિહ્ન, કેવું સુંદર ચિત્ર છે. લાસ્ટમાં આવશે ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ. પછી જો આપણી વસ્તુ કાંઈ ખોવાઈ ગઈ હોય તો આપણે કેવું કહેશું? કોઈ કહેશે શું ગોતી રહ્યો છે તું? આપણને કોઈ પ્રશ્ન પૂછે તો અહીંયા શું ગોતી રહ્યો છે અથવા તો શું ગોતી રહી છે, તો આપણે તેને શું કહેશું? અરે મારી વીંટી ખોવાઈ ગઈ છે. અરે મારી વીંટી ખોવાઈ ગઈ છે. તો અરે શબ્દ જે છે તે ઉદ્ગાર અનુભવે છે, તો આપણે અરે પછી ઉદ્ગાર ચિહ્ન મૂકશું અને લાસ્ટમાં ગઈ તો ફૂલ સ્ટોપ. ત્યાર પછી અવતરણ ચિહ્ન. કોઈના સીધા શબ્દો કે ઉક્તિ લખવા માટે અવતરણ ચિહ્ન વપરાય છે. બોલનારના શબ્દો આ ચિહ્નોમાં લખાય છે. કે કોઈ એવું સારું એવું સ્લોગન હોય, જો સ્લોગન આપણે દર્શાવવું હોય તો આપણે તેને અવતરણ ચિહ્નમાં લખીએ છીએ કે આપણે તેને હાઇલાઇટ કરવા માટે આપણે અવતરણ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. કે અહીંયા ઉદાહરણ જોશું તો શિક્ષકે કહ્યું હોમવર્ક કરીને આવવાનું છે. બધાએ હોમવર્ક કરીને આવવાનું છે, તો શિક્ષકે કહ્યું હોમવર્ક કરજો, તો તેને આપણે હોમવર્ક કરજો જે છે તે આપણે અવતરણ ચિહ્નમાં લખશું, કારણ કે આપણે તે શબ્દને હાઇલાઇટ કરવાનો છે. ત્યાર પછી માતાએ કહ્યું ઝડપથી આવજો. માતાએ કહ્યું ઝડપથી આવજો, તો ઝડપથી આવજો તેને હાઇલાઇટ કરવા માટે અવતરણ ચિહ્નનો ઉપયોગ થાય છે. એવી જ રીતે હમણાં મેં કહ્યું એમ કે કોઈ પણ સ્લોગન જો આપણે દર્શાવવું હોય, લખવું હોય તો તે સ્લોગનને અવતરણ ચિહ્નમાં આપણે ઉપયોગ કરશું. ગાંધીજીએ કહ્યું સત્ય જ મારો ધર્મ છે. ગાંધીજીએ કહ્યું, ત્યાર પછી અલ્પવિરામ અને સત્ય જ મારો ધર્મ છે. દરેક વાક્યમાં જ્યારે તમે અવતરણ ચિહ્નનો ઉપયોગ કરો ત્યારે બોલનાર વ્યક્તિનો વાક્ય પછી હંમેશા અલ્પવિરામ આવશે અને પછી અવતરણમાં તેનું બોલેલું વાક્ય આવશે. કારણ કે અવતરણમાં વાક્ય લખવા માટે વાક્ય બોલનાર પછી 1 સેકન્ડનો પોઝ લેવો ખૂબ જ જરૂરી છે. એટલે કે ગાંધીજીએ કહ્યું અલ્પવિરામ પછી અવતરણની અંદર સત્ય જ મારો ધર્મ છે. એવી રીતે આપણે અવતરણ ચિહ્નનો ઉપયોગ કરવાનો છે. અહીંયા આપણે બધા જ વિરામ ચિહ્નો એક નજરમાં જોશું કે નામ, ચિહ્ન, ઉપયોગ અને ઉદાહરણ. પૂર્ણ વિરામ તો તેનું ચિહ્ન છે. પછી વાક્ય પૂર્ણ થાય ત્યારે પૂર્ણ વિરામનો ઉપયોગ વાક્ય પૂર્ણ થાય ત્યારે કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, હું ભણું છું.
વાક્ય પૂરું થઈ ગયું છે. છું પછી પૂર્ણ વિરામ. ત્યાર પછી છે અલ્પ વિરામ, તેનું ચિહ્ન પછી થોડી અટક દર્શાવવા, મતલબ કે વાક્યમાં થોડી બ્રેક લેવા માટે અલ્પ વિરામનો ઉપયોગ થાય છે. રામુ શ્યામુ આવ્યા. આપણે રામુ પોઝ લેવાનો છે, પછી શ્યામુ આવ્યા અથવા તો બંને આવ્યા પછી ફૂલ સ્ટોપ, કારણ કે વાક્ય પૂર્ણ થઈ ગયું છે. ત્યાર પછી છે પ્રશ્ન ચિહ્ન. તો બધાને ખબર છે કે પ્રશ્ન પૂછતી વખતે પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ થાય છે કે તું ક્યાં જાય છે, ક્વેશ્ચન માર્ક, મતલબ કે પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાર પછી છે ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર ચિહ્ન લાગણી દર્શાવવા માટે થાય છે. ઉદ્ગાર ચિહ્ન લાગણી દર્શાવવા માટે થાય છે. કહીએ ને કે વાહ સુંદર છે, વાહ પછી આવશે ઉદ્ગાર ચિહ્ન અને સુંદર છે પછી આવશે ફૂલ સ્ટોપ, મતલબ કે પૂર્ણ વિરામ. દરેક વાક્ય પૂરું થયા પછી હંમેશા પૂર્ણ વિરામ આવે છે કે વાક્ય પૂર્ણ થઈ ગયું. ત્યાર પછી છે અવતરણ ચિહ્ન. તો સીધા શબ્દો લખવા, મતલબ કે કોઈ સ્લોગન કે એવું કંઈ લખવું હોય તો કહ્યું અલ્પ વિરામ, અવતરણની અંદર આવજો, લાસ્ટમાં ફૂલ સ્ટોપ. તો એક સાથે એક નજરમાં 5 વિરામ ચિહ્નો આવી રીતે યાદ રાખવામાં આવે છે. ખૂબ સરસ. આપણે વિરામ ચિહ્નમાંથી હવે વિરામ લેશું. થેન્ક યુ સો મચ.